જે આપણે માતાજીની માનતાના ફોટા હોય એ ફોટા છે નાના નાના બાળકોના સરસ મજાના. અને અહીંયા પણ સૌ બધા મિત્રો મજામાં થશો. આજે તો આપણે આવી ગયા છીએ આ શ્રી ખોડિયારમાં જન્મભૂમિ રોહિશાળા ધામનો સરસ મજાનો માતાજીનો ઇતિહાસ છે. રવિવાર છે આજે, રવિવારનું પબ્લિક પણ તમે પાછળ જોઈ શકતા છો, બધા દર્શન કરવા આવે છે. આપણે આવી ગયા છીએ રોહિશાળા ધામ જન્મભૂમિ ખોડિયારમાંનો સરસ મજાનો ઇતિહાસ છે. આપણે બ્લોગ બનાવશો તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને અમારા સાક્ષી સોનાક્ષી બધા જો તૈયાર થઈ ગયા છે. કાઢી મમ્મી? હા, તો તમને બધાને પણ ખોડિયારમાંના દર્શન કરાવશું. મિત્રો બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, દર્શન કરી લેજો. કા બાવો જો જો બધા ફૂલ ફેમિલી સાથે ઘરના આવ્યા છે. પાયલ બેન છે, પરેશભાઈ છે. કા પરેશભાઈ? માતાજી આપણે એ કે ખોડિયારની જન્મભૂમિ જન્મ સ્થળ છે ખોડિયારમાંનો. સરસ મજાનો ઇતિહાસ છે. તમને જોરદાર ઇતિહાસ અમારી ફેમિલી આવી ગયા છે. તો હાલો મિત્ર, બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ ખોડિયારમાંના દર્શન કરાવશું, સરસ મજાના ઇતિહાસની વાત કરશું અને આગળ મળશું વિડીયોમાં. હાલો મિત્રો, આપણે મંદિરમાં એન્ટર થઈ ગયા છીએ. શુક્લેશ્વર મહાદેવનું મંદિર છે. તો તમને પેલા મહાદેવના દર્શન કરાવી દે. મહાદેવ છે, મહાદેવના દર્શન કરીએ. કેવું છે? તો આમાં ઢીંગુન મમ્મી છે ને પાયલ દર્શન કરવા ગઈ છે મહાદેવના. તમને બધા મિત્રોને મહાદેવના દર્શન કરાવી લીધા છે. અને પબ્લિક પણ બહુ છે, તો બધા મિત્રો દર્શન કરી લેજો. અને સરસ મજાની મહાદેવના નામની એક કમેન્ટ કરી દેજો. કા ઢીંગુન મમ્મી એક કમેન્ટ મહાદેવના નામની કરી દેજો. સરસ મજાની સુવિધા છે. આગળ તમને બધું બતાવીશું, તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો મિત્રો, આપણે જો સરસ મજાના મહાદેવના દર્શન કરીને આવડ ખોડિયારમાંના દર્શન કરવાના છે. સરસ મજાનો તમને ખોડિયારમાંનો નજારો આ સરસ મજાનું મંદિર છે. આગળ છે આપણે હવનકુંડ છે. સરસ મજાનું મંદિર છે. અને આ સરસ મજાનું મંદિર છે, પણ અંદર ફોટા શૂટ કરવાની મનાય છે, એટલે તમને બહારથી દર્શન કરાવી દઈએ છીએ. લઈને ઉભા છે પપ્પા, દર્શન કરવા જાય છે. કા હા, જય કરવા જાય કે આપણે ખોડિયારમાં હાથે બેને આ છે જન્મભૂમિ ધામ. બધા દર્શન કરાવી ગયા છે. હાલો મિત્રો, હવે આપણે અંદર શૂટ નહીં થાય એટલે તમને બહારથી કરાવી દઉં. હાલો મિત્રો, જો મહાદેવના દર્શન કરીને ખોડિયારમાં દર્શન કરવા આવી ગયા છે. સાક્ષી સોનાક્ષી મમ્મીને બધા જો દર્શન કરે છે. અને તમને સરસ મજાના રોહિશાળા ખોડિયાર માતાજીના દર્શન કરાવી. આ છે આપણા ખોડિયાર માતાજીનું જન્મસ્થળ. તમે જોઈ શકો છો સરસ મજાનું આજથી આવડ ખોડલમાં જન્મભૂમિ રોહિશાળા ધામ. સરસ મજાનો વ્યૂ છે, તો બધા મિત્રો દર્શન કરી લેજો. નજારો પણ મસ્ત છે, એકદમ સરસ.
તો તમને સરસ મજાના ખોડિયારમાંના દર્શન કરાવ્યા રોહિશાળા ધામ જન્મભૂમિના. આ તમે જોઈ શકો છો જે આપણે બધા માતાજીની બાળકોની માનતાના માનતા ફોટા રાખે. હોય એ ફોટા છે નાના નાના બાળકોના સરસ મજાના. અને અહીંયા પણ માતાજીની સ્થાપના છે. બધા મિત્રો આ રોહિશાળા ખોડિયારમાંનું જન્મસ્થળ છે. આ ઝાડ વરખડીનું ઝાડ છે. આ ઝાડની નીચે આપણે ખોડિયારમાંનું સ્થાનક છે. અતિ દુર્લભ ઝાડ છે. 1200 વર્ષ પ્રાચીન ઝાડ છે અને માતાજીની યાદ અપાવતું હોય તેવું એક ઝાડની પાંદડાની સાલ મહેરબાની કરીને કોઈએ તોડવી નહીં. સરસ મજાનો ઇતિહાસ છે માતાજીનો. આ વરખડીની ઝાડની છે માતાજી બેઠા છે અને માતાજીની માનતાના ફોટા છે બધા. ને સરસ મજાનો વ્યૂ છે અને તમે પાછળ પણ જોઈ શકો છો હોલની સુવિધા છે. બહારથી યાત્રાળુ સરસ જે દર્શન કરવા આવ્યા હોય તે યાત્રાળુ માટે બેસવા માટેની જગ્યા છે. અને આ સરસ મજાના માતાજીનો તમને ચિત્રકામ દ્વારા દર્શન કરવામાં આવે છે. અને બાળકોની પણ સુવિધા છે, ઘોડિયાની સુવિધા છે. બહારથી જે લોકો દર્શન કરવા આવ્યા હોય આગળથી એ ઘડી બે ઘડી આરામ કરી શકે એવો પણ સુવિધા છે. સરસ મજાની સુવિધા છે. અને તમને ફરતું લોકેશન બતાવી કેવું લોકેશન છે કહેજો કા. અને સુવિધા સારી છે બેસવા ઉઠવા માટેની. જો અમારા પરેશભાઈ પાયલબેન તે બ્લોગિંગ હા, બ્લોગિંગ ચાલુ કરે છે. અને અહીંયા જો આમાં સોનાક્ષી બેહી ગઈ છે. હાલો મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો મિત્ર, જો જૂનું સ્થાનક છે આપણે રોહિશાળા ખોડિયાર માતાજીનું. બધા મિત્ર દર્શન કરી લેજો. જે વરખડીના ઝાડમાંથી જે માતાજીની સ્થાપના કરી હતી તે ઝાડની નિશાની છે. સરસ મજાના માતાજી સાથે બહેનું બેઠા છે અને તમને ખોડિયાર માતાજીના પણ વૃક્ષ દ્વારા દર્શન કરાવવામાં આવે છે. તો બધા મિત્રો દર્શન કરી લેજો. અને આવો સરસ મજાનો ઇતિહાસ છે ખોડિયાર માતાજીનો. બહુ જૂનું સ્થળ છે રાજાશાહી વખતનું. તો અવશ્ય તમે એકવાર રોહિશાળા ધામ દર્શન કરવા બધા મિત્રો પધારજો. સરસ મંદિર છે, બધા મિત્રો પધારજો. સરસ મજાના રોહિશાળા ખોડિયારમાંના આવડ દર્શન કર્યા. સરસ સાથે આવી ગયેલા છે સાક્ષી, સોનાક્ષી, દેવાંશી બેન, બધા પબ્લિક તમે જોઈ શકો છો. આજે રવિવાર છે એટલે માતાજીનું સરસ મજાનો પબ્લિકનું પર્વ સ્થળ જેવું છે. અને અમારા પરેશભાઈ પાયલબેન ને બધા પરેશભાઈ ની તો આવી ગયા કા પરેશભાઈ? ઘણા આજે મહિના પહેલા દર્શન કરવા આવ્યા હતા. હનુમાન જયંતિ દર્શન કરવા આવ્યા હતા. પાછો મહિના થયો તો પાછો અંજળ આવી ગયો. પાછો દર્શન કરવા આવ્યા. અમારા ખોડિયારમાંનો ઇતિહાસ છે આનો. રોહિશાળાથી અમારા વલભીપુર જે પેલા વડા હતું, વિમલાપુર હતું ને વલભી વિદ્યાપીઠ હતું. ભાઈ 3-4 નામ મળી ગયા અમારા ગામના. કાંઈ વલભીપુરથી સાથે આશી રોહિશાળાથી 7 બહેનો છે. વલભીપુર મહિના વેચવા આવતા છે, ઘી વેચવા આવતા એ સમયમાં હાલની આવો કંઈક ઇતિહાસ છે ને ઘણો ઇતિહાસ છે. એવું બધું છે. અમારા જો પાયલ ને બેન ને પાયલ, બે પાયલ ભેગા થયા. જો અમારા પાયલબેન ને અમે આજે બહુ હેરાન કર્યા. 2 દિવસ શું થયો પાયલબેન? અમારા ભેગા ફરવા લઈ આવ્યા છીએ. બહુ મજા આવે પણ એમની આરે હું પાયલબેન એટલે અમારે પાયલબેન આરે બહુ મજા આવી હો. પણ અમને ફરવાની મજા આવી. હા એમ. અને આ જો સરસ મજાનો માતાજીનો હવન કુંડ છે. બધા પબ્લિક બધું વધતું જાય છે દર્શન કરવા માટે. અને આ સરસ મજાની આગળ દુકાનો છે, પ્રસાદી છે, શ્રીફળ, પ્રસાદી બધી વસ્તુ મળી રહેશે. આગળ દાન પેટીની ઓફિસ છે, પાછળના ભાગમાં રસોડું છે. તો હાલ મિત્રો બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ તમને બતાવીશું નજારો છે. એટલે આજે પબ્લિક પણ બહુ સાદું પબ્લિક આવ્યું છે. બધા દર્શન કરવા આવે છે. તમને દર્શન કરાવી અને પબ્લિકનો નજારો બતાવી દઈએ કેટલું માણસો દર્શન કરે છે. તમે જોઈ શકો છો અલગ અલગ કેટલું માણસો બધું દર્શન કરે છે. લાઈનમાં રહેવું પડે છે. આ છે વરખડીનું ઝાડ. સરસ મજાનો ઇતિહાસ છે. તમે એવો ઇતિહાસ તો બધે જોયા છે માતાજીના, પણ એક અલગ ઇતિહાસ છે તમને બતાવી. આ જે મંદિરની અંદર તમને ખાંભી બતાવી છે. મંદિરની અંદર ખાંભીનો વિચારો એવો છે કે રોહિશાળા ખોડિયારમાં ચોરી કરવા આવેલા હતા. ચોરી કરવા જે લોકો આવ્યા તેને અહીંના માતાજીએ પરસો આપેલો હતો. ત્યાંના ઇતિહાસ તમે જોઈ શકો છો. આવા મંદિરમાં ખાંભી તમને જોવા ન મળે. આરસ પથ્થરમાં આ ખાંભી છે. આ રોહિશાળા ધામનો ઇતિહાસ છે ખોડિયારમાંનો. અહીંયા લોકો પહેલાંના જમાનામાં ચોરી કરવા આવેલા હતા તેની યાદી એમના રહી ગયેલી છે. એ લોકો અહીંના રહી ગયેલા છે માતાજીના પડસાઈથી. અને સરસ મજાનો ઇતિહાસ છે તમે જોઈ શકો છો. પબ્લિક બધું દર્શન કરવા આવે છે. આવો નજારો છે.
તો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મળવી આગળ. આજે આપણે ખોડિયાલમાંનો મસ્ત મજાનો પ્રસંગ એટલે આપણે ખોડિયાલમાંની જન્મભૂમિનો ઇતિહાસ આપણે જો ફોટા દ્વારા તમને બતાવી દઈ છે. આપણે ખોડિયાલમાંની સાતે બહેનો દર્શન કરીને જો આપણે આવી ગયા છીએ રસોડા બાજુ. રસોડાનો તમને નજારો બતાવી દઈએ. પહેલાં તો આપણે ખોડિયાર માતાજીના ખોડિયાર ભોજનાલય આ શ્રી જન્મભૂમિ રોહિશાળા અને દાનપેટી સ્વીકારવામાં આવે છે. આપણે કોઈ પણ તમે ફૂલની તો ફૂલની પાકડી પણ દાન સ્વીકારવામાં આવે છે. આ છે હોલ આપણે જે બહારથી પબ્લિક દર્શન કરવા આવે છે તેનો હોલ છે. અને અન્નપૂર્ણા માતાજીનો જો તમને ફોટો બતાવી દેવી. આ છે અન્નપૂર્ણા માતાજીનો ફોટો મહાદેવનો આ શ્રી ખોડલ આહોડ ધામ રોહિશાળા. શ્રદ્ધાળુ માટે પ્રસાદીની વ્યવસ્થા છે. હા. અત્યારે ગરમા ગરમ ભાઈ દાળ ભાત ને બધી ઘણી પ્રસાદીમાં સારું હોય તો અત્યારે ગરમા ગરમ પ્રસાદી બને છે. ને આ છે ભાઈ રહોડું ગમે ત્યારે આવો એની ટાઈમ પર પ્રસાદીનું તો ચાલુ જ હોય. હા, સરસ સુવિધા છે. અને તો હાલો મિત્ર, આ વિડીયો તમને કેવો લાગ્યો? સરસ મજાના રોહિશાળા ખોડિયાર ધામનો, ખોડલ ધામનો. તો વિડીયો સારો જ લાગ્યો હોય તો સરસ મજાની ખોડિયારમાં નામની કમેન્ટ કરી દેજો. જય ખોડિયારમાં. હાલો મિત્ર, મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.